સિદ્ધ ગતિમાં જવું, સર્વ કર્મનો ક્ષય કરી, 8 કર્મનો ક્ષય કરી, જે આપણા આત્માનો જે મૂળ ગુણ જે છે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ પ્રાપ્ત કરી, સર્વ કર્મનો ક્ષય કરી અને જે આત્મા સિદ્ધ શિલા પર જે બિરાજમાન છે એને સિદ્ધ ભગવાન કહેવામાં આવે છે। સિદ્ધ ભગવંતનો ઉપકાર આપણી ઉપર શું છે? તો શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે કે એક સિદ્ધ પરમાત્મા મોક્ષની અંદર જાય તો અવ્યવહાર રાશિમાંથી એક જીવ છે ને વ્યવહાર રાશિમાં આવે। આપણો આત્મા પણ આવા જ કોઈ અવ્યવહાર રાશિની અંદર હતો અને એક સિદ્ધ પરમાત્મા મોક્ષમાં ગયા એટલે આપણો આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો। સિદ્ધ પરમાત્માનો આપણી ઉપર ઉપકાર છે। અને આપણું રાજુભાઈ આપણું સાચું ઘર કયું છે? તો કે જે ઘર આપણે જે ઘરમાં આપણો જન્મ થયો છે એ ઘર તો આપણને કર્મસત્તાએ લીઝ ઉપર આપેલું છે। તમારો ને કર્મસત્તાનો કોન્ટ્રાક્ટ પૂરો થશે એટલે આ ઘર છોડીને આપણે જતું રહેવાનું છે। એવું કયું ઘર છે કે જે આપણે એક વખત ગયા પછી આપણને કોઈ કાઢી શકતું નથી? તો કે સિદ્ધ શિલા છે। કદાચ કરોડનું ઘર લીધું હોય અને લોન ભરીને આપણે મરી ગયા હોઈએ, દોડીને સવારથી સાંજ સુધીની અંદર લોન ભર્યા પછી આજે લોન પૂરી થઈ ગઈ અને કદાચ મહિના પછી આપણું મરણ થાય, મરણ થઈ ગયા પછી આપણે ઘરની બહાર જ આપણો જન્મ કૂતરા તરીકે થાય કે બિલાડી તરીકે થાય કે કોઈ પક્ષી તરીકે થાય અને પક્ષી આવીને એના છોકરાને કે બેટા આ ઘરની કરોડ રૂપિયાની લોન કોને ભરી છે? મેં ભરી છે, મારે તારા ઘરમાં રહેવું છે। તો છોકરો રહેવા દે છે રાજુભાઈ? નહીં રહેવા દે। કારણ કે જે સંબંધ હતો, જે ઋણનું બધું તો પૂરું થઈ ગયું। કારણ કે જે લીઝ ઉપર કર્મસત્તાએ રહેવા માટેનો જો આપણને ભેસ આપ્યો હતો એ પૂરો થઈ ગયો અને પછી આપણે ગમે એટલી તમે કાકલુતી કરો છતાં પણ આપણો છોકરો હોય છતાં પણ ખોરિયું બદલાનું એટલે આપણને ક્યારે ઘરમાં રહેવા દેતો નથી। બસ પરમાત્માની આ સિદ્ધ પદની આરાધના કરતા અસિદ્ધ પરમાત્માની પાસે પ્રાર્થના કરજો કે હે સિદ્ધ પરમાત્મા, અમારું પણ ઓરિજિનલ ઘર તો મોક્ષ જ છે। આ ઘર છોડીએ અને પરંપરા આપણો આત્મા સિદ્ધિ ગઈ નામ ધ્યેયમ ઠાણમ સંપત્તાનમ, સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલા એવા સિદ્ધ પરમાત્માઓને મારી અનંત સવંદના હોજો। અને પરંપરાએ આપણું સિદ્ધત્વ પણ આપણા આત્મામાં પડેલું છે। બસ એના પરમાત્માની સેવા ભક્તિ કરતા સાધનની ભક્તિ કરતા વ્યાવચ્ચ કરતા ધંધો કરતા પણ સાધર્મિકને કોઈ લાભ થાય, ધંધો કરતા પણ કદાચ કોઈ ગરીબ માણસ આવે તો એની પાસેથી કદાચ પરમાત્મા હું નફો નહીં લઈશ આવી ભાવના સાથે પરમાત્મા મારો આત્મા પણ એક જ વખત શાસ્ત્રમાં કહેવાય છે કે તમે બજારની અંદર તમે કમાઈને આવો છો તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તમને પાપનો અનુમત થાય છે, પણ તમે જો બજારમાં ઠગાઈને આવો છો તો ધર્મ કહે છે કે તમારો આત્મા ધીમે મોક્ષ તરફ પોતે આ પ્રમાણે જગ્યાએ કદાચ કોઈ શાકવાળો 5-25 હજાર 5-25 રૂપિયા વધારે લઈ ગયો, કદાચ કોઈ વ્યક્તિ આપણી પાસેથી 15-20 રૂપિયા કે 500 રૂપિયા કદાચ વધારે લઈ ગયો તો આમાં આપણને શું ફરક પડે છે? કદાચ એનું જેમ આપણે કમાઈએ છીએ એનું પણ સંસાર આપણા કમાવાથી જ પોતે આ પ્રમાણે ચાલે છે। બસ આવી ભાવના સાથે આપણો આત્મા પણ સિદ્ધત્વ પણાને પામે। આવા અનંતા સિદ્ધ પરમાત્માઓ મોક્ષમાં ગયેલા છે। અનંત સિદ્ધ પરમાત્માઓ મોક્ષમાં જવાના છે। અત્યારે મહાવીર ક્ષેત્રમાંથી સિદ્ધત્વ અત્યારે મોક્ષપણું ચાલુ છે, ત્યાંથી પણ સિદ્ધના જીવો આરાધના કરીને મોક્ષમાં જાય છે। બસ એ પરમાત્મા અને જો રિયલની અંદર કોઈની પાસે પેમેન્ટ માગતા હોય તો કેવું વિચાર આપણે શું કરીએ? 2 દિવસ મહિનાની પેમેન્ટની કન્ડિશન હોય અને 2 મહિના સુધી પેમેન્ટ ન આપે પછી આપણે શું કરીએ એની પાસે? અરે યાર કરિયાલને મને બહુ જરૂર છે, મારે બી આગળ કાકલુદી કેવી કરીએ? બસ જો રિયલમાં જો પરમાત્માની પાસે મોક્ષ જોતો હોય તો દરરોજ પરમાત્માની પાસે જઈને રડજો કે હે પરમાત્મા, પરંપરાએ મને મોક્ષ જોવે જ છે। હે પરમાત્મા, તારામાં તાકાત છે, તારામાં અનંત શક્તિ પડેલી છે અને તારે પણ મોક્ષ પરમાત્મા મને આપવો જ પડશે। વારંવાર કરેલી વિનંતી ક્યારેક સફળ પણ પોતે આ પ્રમાણે વિનંતી થાય છે। બસ આવા સુંદર મજાના ભાવો સાથે સિદ્ધ પરમાત્માને વિનંતી કરજો કે હે સિદ્ધ પરમાત્માઓ, અમારે પણ તમારા સાધાર્મિક બનવું છે, અમારે પણ મોક્ષની અંદર બિરાજમાન થવું છે। તમારી આરાધના કરતા અમારો આત્મા પણ સિદ્ધત્વ પણાને પ્રાપ્ત કરે એવી ભાવના સાથે આપણે સિદ્ધ પરમાત્માની સેવા ભક્તિ કરીશું। નમો સિદ્ધાચાર્ય પાદ્યા સર્વ સાધુભ્ય। હવે આના પછી કોઈને બદલાવાનું હોય તો અહીંયા અષ્ટપ્રકારની પૂજા થઈ ગયા પછી
જ્યારે ગીત વાગે ત્યારે પોતા પ્રમાણે બહાર જઈ મુગટ આપી દેવાનો, તિલક કરીને અહીંયા વધારજો. બે જણ વધારજો, વધારે નહીં વધારતા, કારણ કે પૂજન ઘણા છે, મેમ્બરો ઓછા છે. બધી જગ્યાએ પૂજન ઓછા હોય ને મેમ્બરો વધારે છે, એટલે કોઈ ગાય નહીં કરતા, બધાને લાભ આપવામાં આવશે. એટલે બધા અહીંયાથી પૂજન પતે એટલે બહાર જઈને પોતા પ્રમાણે આપ જે આવવાના છે એને મુગટ આપીને અહીંયા પાછા વધારજો. નમો સિદ્ધાચરપદ્ય સદસાધુભ્ય ઓમ પ્રાપ્તાનંચ ચતુષ્ટેભ્ય શ્રી સિદ્ધેભ્ય નમઃ સ્વાહા. સુંદર મજાની સિદ્ધ ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરજો અને જે બદલાવાના છે પેપર બદલાવી અને વધારજો.